પણ શું કામ? તને શું તકલીફ છે બાપ? તારું નામ શું? બોલે મારું નામ આત્મદેવ. ઓહો, તારું નામ આત્મદેવ છે. આત્મની જ વ્યતીત આત્મદેવ, જે સ્વયં પ્રકાશે છે, જે દેવના પ્રકાશથી પ્રકાશિત છે, એવો તું આત્મા. અને તું આત્મહત્યા કરવાનો વિચાર કરે છે? હે, ન કરાય. આત્મહત્યા મોટામાં મોટું પાપ છે. જે આ બાબતો યાદ રાખજો. હે, શાસ્ત્રોની અંદર ચોખ્ખું લખ્યું છે, આત્મહત્યા સમાન કોઈ મોટું પાપ નથી. જે આત્મહત્યા કરે છે એને કોઈ જન્મમાં સદગતિ મળતી નથી. યુગો યુગો સુધી એવો જીવાત્મા ભટકે છે, તડપે છે, પીડાને પ્રાપ્ત કરે છે, વેદનાને પ્રાપ્ત કરે છે. માટે ચાહે ગમે એટલું પહાડ જેટલું દુઃખ હોય, પણ ક્યારેય નાશીપાસ ન થશો. આત્મહત્યા કરવાનો વિચાર ક્યારેય ન કરવો. આત્મહત્યા એ મોટું પાપ છે. પરમાત્માએ આપેલો આ શરીર, એને ખતમ કરવાનો અધિકાર મારો અને તમારો નથી. સમય આવશે, પરમાત્મા એ શરીરનું વિસર્જન કરશે. કોઈ પણ રોગને માધ્યમ બનાવીને, યા તો કોઈ પણ અકસ્માતને માધ્યમ બનાવીને, પણ એ શરીરને ખતમ કરવાનો હક આપણો નથી. આત્મહત્યા મોટું પાપ છે. બાપ શું કામ આ પાપ કરે છે? ત્યારે આત્મદેવ કહે છે, મહાત્માજી, મારે ત્યાં કોઈ સંતાન નથી. બધી વાતે સુખી છું, પણ સંતાન નથી ને એટલે ગામના લોકો મારી ટીકા અને નિંદા કરે. તમે જ કહો આવું વાંજ્યું જીવન જીવાય? હે, મને મારી જાત ઉપર ધિક્કાર ભાવના થાય છે. કારણ કે શાસ્ત્ર તો એમ કહે છે કે તુમ નામના નરકાત ત્રાયતે ઇતિ પુત્ર.